નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા સ્પેશિયલ પ્રોગ્રામમાં કે જ્યાં આજે આપણે વાત કરી રહ્યા છે મોસ્ટ અવેટેડ ફિલ્મ ફક્ત પુરુષો માટે. હવે જ્યારે કોઈ ફિલ્મ એવી આવી હોય કે જે ઓલરેડી બહુ જ હિટ થઈ હોય, એટલે કે ફક્ત મહિલાઓ માટે જ્યારે 2022માં આવી અને જે રીતે હિટ થઈને પછી એ જ ફિલ્મની સિક્વન્સ આવતી હોય, ત્યારે ચોક્કસપણે લોકોનો ઉત્સાહ જોવા મળે અને એ ઉત્સાહ અને એ ખુશી ફક્ત પુરુષો માટેના નો જે ટ્રેલર લોન્ચ થયો છે એના વ્યૂઝમાં આપણને જોવા મળી રહી છે. ઓલરેડી લોકો બહુ જ એક્સાઇટેડ છે આ ફિલ્મને જોવા માટે અને જે રીતે ફક્ત મહિલાઓ માટે આ ફિલ્મ લોકોને પસંદ આવી હતી એવી જ રીતે આ ફિલ્મ પણ લોકોને ચોક્કસપણે પસંદ આવશે. પણ આ ફિલ્મમાં ફક્ત મહિલાઓ માટેની ફિલ્મ કરતાં શું અલગ જોવા મળી રહ્યું છે એ આજે આપણે જાણીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે આ જ ફિલ્મના સ્ટાર કાસ્ટ મિત્ર ગઢવી, એશા કંસારા અને યશ સોની. તો આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. Thank you so much. યસ, સૌથી પહેલા જ્યારે ફિલ્મ ફક્ત મહિલાઓ માટે આવી 2022માં ને જે રીતે હિટ થઈ છે ને જે રીતે એ ફિલ્મ આપણે બધાએ જોયું હતું કે ખાસ બધી જ મહિલાઓ મનમાં શું વાત કરે છે એ તમને ખ્યાલ આવે અને એવી કંઈક એ વાર્તા એ ફિલ્મમાં હતી, એટલે કદાચ લોકોને એવું લાગ્યું કે શું ફક્ત મહિલાઓ માટે જ કેમ, તો હવે પુરુષો સાથે અન્યાય ન થાય એટલે માટે આ ફિલ્મ આવી ફક્ત પુરુષો માટે, એવું કહી શકાય? ના એવું બિલકુલ નથી. આનું ખાલી નામ છે ફક્ત પુરુષો માટે, પણ આ ફિલ્મ એનાથી લગભગ પુરુષો કરતાં પણ વધારે સ્ત્રીઓની ફિલ્મ છે. અને પુરુષો અને સ્ત્રીઓ સાથે જોશે તો વધારે એમને મજા પડશે. આખી ફેમિલી સાથે જ જોવાવાળી આ ફિલ્મ છે. ફેમિલી ફિલ્મ છે, પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે. બટ આમાં એવું કંઈ નથી કે પુરુષોના મનની વાત હવે આપણે સાંભળીશું. આમાં જે પાવર્સ છે એ એવા પાવર્સ છે કે દાદાને પાવર મળે છે પિતૃલોકમાંથી ધરતીલોક પર આવવાનો, અને એમના અમુક ઇન્ટેન્શન્સના લીધે એમને બ્રિજેશ અને રાધિકા, જે ઈશા કેરેક્ટર પ્લે કરી રહી છે, એમના લગ્ન તોડાવવાના એમના ઇન્ટેન્શનથી એ ધરતીલોક પર આવે છે. અને પછી જે આખો કેઓસ, આખું જે ધાંધલ ધમાલ ઊભી થાય છે આ ફેમિલીમાં, એની આ વાર્તા છે. ઈશા, તમે આ ફિલ્મ જોઈ હતી? ફક્ત મહિલાઓ માટે ફિલ્મ જોઈ હતી? તો તમને શું અલગ લાગ્યું આ ફિલ્મમાં? શું અલગ જોવા મળેલું છે એ ફિલ્મ કરતા આ ફિલ્મ? મને પણ નોર્મલ ઓડિયન્સની જેમ, હા, કારણ કે એ ફિલ્મ માટે તમે ઓડિયન્સ છો. હા કરેક્ટ. તો એઝ અ વ્યુઅર તો મને બહુ જ ગમી ગઈ એ ફિલ્મ. અને એમાં જેટલા પણ પાત્રો હતા, જેટલા એક્ટર્સ હતા, બહુ જ સરસ કામ બધાએ કર્યું છે અને સરસ રીતે ડિરેક્ટ થઈ છે. તો એ હિટ થઈ છે એની પાછળનું આ સૌથી મોટું રીઝન છે કે એક સરસ ગુજરાતી ફિલ્મ બની. અને જ્યારે આપણે નોર્મલ વ્યુઅર તરીકે જોઈ હોય તો તમે જ્યારે એનો સેકન્ડ પાર્ટ અનાઉન્સ થાય તો તમે એવું જ એક્સપેક્ટ કરો કે હવે પુરુષો પાસે થી કંઈક જાણવા મળશે ને એમના મનની વાતો સમજવા મળશે. જે આ ફિલ્મમાં છે, યસ, પુરુષોના મનની વાત છે આમાં, પણ એ કઈ રીતે કે સ્ત્રીઓ જે રીતે જોશે ને આ ફિલ્મ, તો એમાંથી બંને પાત્રોને ઘણું બધું શીખવા મળશે. તો ફક્ત મહિલાઓ માટે જોઈ ત્યારે એકદમ એવું થાય કે હા, આ ફિલ્મ અત્યારના ટાઈમ માટે પરફેક્ટ હતી ને બનવી જ જોઈતી હતી. એવી જ રીતે અત્યારે પણ ફક્ત પુરુષો માટે જ્યારે રિલીઝ થશે ને ફેમિલીઝ જ્યારે આ ફિલ્મ જોશે, ત્યારે ડેફિનેટલી આ ફિલ્મ જોયા પછી એમને એવું લાગશે જ કે આ ફિલ્મ બનવી જોઈતી હતી. ને કોઈ એક માણસની નહીં, પણ એ આપણા ફેમિલીમાં કોઈ બી કેરેક્ટર હોય, મમ્મી પપ્પા હોય, ભાઈ બહેન હોય કે ફોઈ હોય કે દાદા હોય, બધાને આમાંથી કંઈકનું કંઈક શીખવા મળશે અને બધા એકબીજાને વાતો કરશે કે ઓકે, તારે આવું શીખવું જોઈએ. બધા જ ફેમિલી મેમ્બર માટે કંઈક ના કંઈક મેસેજ આમાં જશે. મિત્ર, એવી ફિલ્મ હોય કે જેમાં કોમેડી પણ હોય અને એક સરસ મેસેજ પણ જતો હોય, એવી આ ફિલ્મ કહી શકાય કે જે પહેલા પણ આવી, તમે પણ કદાચ જોઈ હશે, ફક્ત મહિલાઓ માટે ને હવે ફક્ત પુરુષો માટે, જેમાં આપણને ભરપૂર કોમેડી પણ જોવા મળી રહે છે અને જેમાં મિત્રો હોય એમાં કોમેડી તો હોય જ. તો આપને શું લાગે છે કે આ ફિલ્મ પણ કંઈક એવી જ છે કે જેમાં ભરપૂર કોમેડી છે અને એક મસ્ત મેસેજ પણ છે? કરેક્ટ. આ ફિલ્મ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ લઈને આવશે, જે રીતે ફક્ત મહિલાઓમાં સ્ત્રીઓની વાત સાંભળવાનો બીજો પણ રસ્તો છે. એ વાત જે રીતે કહેવામાં આવી હતી, બહુ ઇનડિરેક્ટલી જે રીતે કે યશના કેરેક્ટરની વાત સંભળાય છે, પણ સ્ત્રીઓ ઘણું બધું કહેવા માંગે છે જે ઇગ્નોર થતું આવ્યું છે. એવી રીતે ફક્ત પુરુષો પણ એવા નાના મોટા ઘણા બધા મેસેજીસ પુરુષોના પોઈન્ટ ઓફ વ્યૂથી અને સ્ત્રીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી બંને સાઈડ શું વિચારે છે અને શું થઈ શકે, કોના અવાજો કઈ રીતે સાંભળી શકાય, કોની વાત કઈ રીતે મૂકી શકાય, આ બંને વાતો લઈને આ ફિલ્મ આવશે. અને સાથે સાથે આ બહુ જ હલકી ફુલકી એક પારિવારિક ફિલ્મ છે, એક ફેમિલીની વાત છે, જેમના છોકરાના લગ્ન થવાના છે, લગ્ન તોડાવવાના કારણો છે, એ ફેમિલીનું ડાયનામિક છે, ભાઈઓની વાત છે, દાદા પુત્ર, લવ સ્ટોરી, બધું જ એક સાથે આવશે, જે
તમને હસાવતા ક્યાં કેટલું બધું કહી જશે એ તમને કદાચ ફિલ્મ જોયા પછી ઘરે જઈને જ્યારે તમે વાત વાગોડશો કે તમારા ફેમિલી મેમ્બર જોડે વાત કરશો ત્યારે તમને ખબર પડશે કે આ ફિલ્મ હસતા રમતા તમને ઘણું બધું સમજ. બસ એવી જ પારિવારિક ફિલ્મોની જ લોકો રાહ જોતા હોય છે કે જે આ ફિલ્મ આપણને જોવા મળશે. યશ, હવે બહુ જ સામાન્ય સવાલ છે પણ એ તો જાણવો જ પડે, તમારો રોલ આ ફિલ્મમાં કેવો અલગ હશે અને તમે પોતે પણ પોતાના જ રોલમાં ફક્ત મહિલાઓ માટે અને પછી ફક્ત પુરુષો માટે શું અલગ જોઈ રહ્યા છો? કેવો રોલ જોવા મળશે આમાં તમારો? પહેલાં તો આ બંને ફિલ્મમાં અલગ વાત એ છે કે ફક્ત મહિલાઓ માટેમાં મારા કેરેક્ટરનું નામ ચિંતન હતું કે જે મહિલાઓથી ત્રાસેલો એક પુરુષ હતો અને આ ફિલ્મમાં એવું છે કે આ પુરુષથી ત્રાસેલી મહિલાઓ છે. સો આ બહુ જ મોટો ડિફરન્સ છે અને આ એવું પુરુષત્વ છે કે જેને પુરુષત્વ કહી ન શકાય પણ એના ઉછેરમાં અને એના બાળપણથી એને જે રીતે જે શીખ આપવામાં આવેલી છે એના થકી આ વ્યક્તિ એવો છે કે જે પોતાના પાર્ટનરને ક્યાંક ને ક્યાંક દબાવીને રાખતો હોય, ક્યાંક ને ક્યાંક એને એવું સમજતો હોય કે મારી પરવાનગીની જરૂર છે એ મારા પાર્ટનર, એટલે બધું જ પૂછીને કરવાનું. એક્ઝેક્ટલી. ઓકે. અને દરેક ડિસિઝન્સ કે દરેક વસ્તુમાં એનો હાથ હોવો જ જોઈએ અને એ આ આખું ફેમિલી એ પ્રકારનું છે. અમારા ઘરની મહિલાઓ જરાક પુરુષ પીડિત છે, સો આ પ્રકારનું મારું પાત્ર છે. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે પોતાની ઈચ્છા ઉપર વાત આવે છે, જ્યારે પોતે અમુક કોઈક ત્રીજા વ્યક્તિના લીધે જેમ કે દાદાના લીધે ક્યારેક અહીંયા અડચણ આવે છે અને કઈ રીતે શું પછી એના રિએક્શન આવે છે એ જરા ફિલ્મમાં જાણવા જેવી બાબત. યશ, તમે પોતે કેટલા અલગ છો બ્રિજેશ કરતા? હવે તમે એ તો મને ના મે બી કદાચ એ કહીને ના ટાળશો કે હજી હું રિલેશનશિપમાં નથી આવે એટલે મને નથી ખબર, પણ સ્ટીલ તમારી મેન્ટાલિટી દબાઈને રાખવાની આ જે આ ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે એના કરતાં કેટલી અલગ છે પોતાના મને તો એવું પાર્ટનર? લાગે છે કે હું પ્રોપરલી એકદમ આનાથી ઓપોઝિટ માણસ છું. બટ હું મિત્રોને પૂછીશ અને હવે તો કદાચ ઈશાને પણ ખબર હશે આના વિશે. બિલકુલ એટલે મારી આસપાસની મહિલાઓને તમે પૂછો તો વધારે સારી રીતે જવાબ આપી શકશે. તો એવા બોયઝ માટે તમારું શું માનવું છે? ખરેખર આજના સમયમાં એવું જોવા મળે છે? હા, ઘણી જગ્યાએ એવું જોવા મળે છે અને આઈ ફીલ કે મોસ્ટલી દરેક ઘરમાં જોવા મળે છે. બહુ જ મહદઅંશે બહુ ઓછી રીતે, પણ ક્યાંક ને ક્યાંક હજી પણ એ વિચારોમાં એવું હશે, ના હોય તો બહુ જ સારું, પણ ક્યાંક ને ક્યાંક એવું હોય છે કે આજે સ્ત્રીઓએ કે ઘરની ધારો કે ઘરની મમ્મી છે કે ઘરના દાદી છે તો એ લોકોનું કામ ખાલી રસોડા પૂરતું જ હોય અને એ લોકોના ડિસિઝન્સ મેજર ઘરના ડિસિઝન્સ હોય એમાં એટલા વેલ્યુ ન રાખતા હોય. સો આઈ ફીલ એ હવે સે નો ટુ ધીસ અને હું બહુ લકી ફીલ કરું છું કે આજે અમારી ફેમિલી આમાંથી બહાર આવી ગઈ છે અને આજે અમારી ફેમિલીમાં મારા દાદી અને મારા મમ્મીનું એટલું જ મહત્ત્વ છે જેટલું મારા પપ્પા અને મારા દાદાનું. તો એ મને બહુ ગમતી અને આમૂલી બ્લેસ્ડ ફિલિંગ આપે એવી વાત છે. અને આપણે એવી આશા પણ રાખીએ કે આ ફિલ્મ થકી જ લોકોને એવો મેસેજ જાય કે આ એક જે ફિલિંગ છે, આ જે એક પરિવર્તન છે, આ પરિવર્તનનો મેસેજ આ ફિલ્મ થકી પણ લોકોને જશે. બિલકુલ, એટલે જ અમે દર વખતે કહીએ છીએ કે આ ફિલ્મ ફક્ત પુરુષો માટે માત્ર ટાઇટલ છે પણ એનાથી પણ વધારે આ સ્ત્રીઓની ફિલ્મ. બિલકુલ. ઈશા, તમારું શું માનવું છે આ રીતની માનસિકતા માટે કે જેમાં ઘણી બધી વખત તો છે ને છોકરીઓ પણ એવું કરતી હોય કે એટલી બધી પ્રાયોરિટી આપે ને બધા જ ડિસિઝન પૂછીને લેવાને, એમાં પણ ક્યાંક આ જેન્ડર ઇક્વાલિટીનો પછી ઇશ્યુ થતો હોય છે? આપણે આઈ થિંક નાનપણથી એવી રીતે ટ્રેન થયા છે અને આપણે આપણા મા બાપને કે આપણે આપણા ફેમિલીમાં જોતા આવ્યા છે કે મમ્મીઓ કોઈ પણ મોટા ડિસિઝન ઘરમાં લેવાના હોય તો હંમેશા પપ્પા, કાકા અને દાદા જ આવે. મમ્મી, ફોઈ કે દીકરી કે કાકી કોઈ દિવસ ના આવે. તો એ વસ્તુ આઈ થિંક એ હજી પણ થોડીક વેલિડ છે આજના જમાનામાં પણ. એ ખાલી મમ્મી પપ્પાના જનરેશન માટે નથી, પણ આઈ થિંક એ કોઈ બી જગ્યાએ હોઈ શકે, વર્ક પ્લેસ હોઈ શકે, કોલેજ હોઈ શકે કે ઘરમાં પણ જે યંગસ્ટર્સ છે એ લોકોમાં પણ આ હજી એક વસ્તુ છે જે કદાચ આપણે પોતે છોકરીઓ પણ રિયલાઇઝ નથી કરતા. પણ એવું બી થાય છે ને ઈશા કે આપણે જો ખરેખર છોકરો પોતે પણ સમજદાર હોય છતાં પણ એમ એટલે જે પહેલાના લોકો છે ને, આમાં જ એક ડાયલોગ છે દર્શન ઝરીવાલા સર જ બોલે છે કે સિંહ બનાવીને મોકલો તો ના છછુંદર બની ગયો. એટલે એ લોકો જ એટલું પ્રેશર ક્રિએટ કરતા હોય ને આજુબાજુ કે એના કારણે પણ આવું થતું હોય છે લાગે છે. કરેક્ટ. આપણે એ જ ને, આપણી માનસિકતા જ એ રીતે છે કે ડ્યુટીઝ ડિવાઈડ થઈ ગઈ છે. છોકરાએ આ કરવું જોઈએ, છોકરીઓએ આ કરવું જોઈએ, છોકરીઓએ આ વિશે વિચારવું ન જોઈએ ને છોકરાઓએ આ કરવું જ પડશે. તો એ પ્રેશર બંને બાજુ છે.
હવે એમાં આપણે કઈ રીતે આપણા થોટ્સ ચેન્જ કરી શકીએ કે એટલીસ્ટ ચલો ચેન્જ ના થઈ શકે પણ એક આપણે માનસિકતા કદાચ ઓપન રાખી શકીએ કે જેમાં કોઈને કોઈ વસ્તુ આગળ મૂકવી હોય કે સામે વાત કરવી હોય તો એ વાત કરવા માટે તમારું મગજ ખુલ્લું હોવું જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. મિત્ર, આ બધાની વચ્ચે તમારો કેરેક્ટર, એટલે એક તો મેસેજ મસ્ત જઈ રહ્યો છે, બહુ સરસ મેસેજ લોકોને મળશે અને પછી એમાં પણ કોમેડી જોવા મળે છે. તમારો કેવો રોલ છે આ ફિલ્મમાં? કીર્તન કેરેક્ટરનું નામ છે અને યશનો નાનો ભાઈ કેરેક્ટર હું ભજવું છું ફિલ્મમાં. અને વાહ, ગુડ. એટલે આટલા સમયથી એટલી બધી ફિલ્મો કરી લીધી કે હવે ડિરેક્ટર જ તમને ભાઈઓ બનાવી દીધા. હવે બોન્ડ મોરઓવર બ્રધર્સ વાળું જ આટલા વર્ષોમાં છે જ, વી શેર ધેટ બોન્ડ અને ઇમોશન. એટલે બસ એક કિટ્ટુ ઘરનો લાડલો છે, પણ કદાચ આ ફેમિલી માં જે પુરુષોની વિચારસરણી છે ને એમાંથી એ થોડો અલગ છે. એ થોડો ફેમિનિસ્ટ છે નેચરલી, એને ખબર નથી, એને કંઈ ખબર ના પડે પણ એ કોઈક વાર અજાણતામાં બ્રિજેશને કહી દે કે યાર તારી ભૂલ છે, રાધિકાની ભૂલ નથી એમ. એટલે એ અજાણતામાં, બીકોઝ એનો ઉછેર એની મમ્મી જોડેનો છે વધારે, એટલે મમ્મી પાસે ઉછરેલું એક એવું કેરેક્ટર છે જે અજાણતામાં થોડો સ્ત્રીઓ તરફ એનો ઇમોશન કરેક્ટ છે, એ સમજી શકે છે સ્ત્રીઓને. એને બ્રિજેશનો ટોવેલ લઈને સૂકવવામાં શરમ નહીં આવે, એ રસોઈમાં દેખાશે, એ મહિલા મંડળના ગ્રુપમાં હશે, કાઇન્ડ ઓફ અ કેરેક્ટર. અને એની સાથે સાથે એની લાઈફમાં એકમાત્ર એવું છે કે બ્રિજેશ કરે એમાં સાથ આપવાનો. બહુ લાઈફમાં ગોલ્સ નથી, બહુ કંઈ છે નહીં, કે ભાઈ કરે છે તો ભાઈને પૂરેપૂરો સપોર્ટ કરવાનો દુનિયાની. અને રિયલ લાઈફમાં પણ તમારી દોસ્તી કંઈક એવી જ છે. યસ એબ્સોલ્યુટલી. એટલે અમને બહુ મજા પડી. અમે રોજ કંઈક ને કંઈક ઇમ્પ્રોવાઇઝ કરતા, રમતા બે કેરેક્ટર્સ અમે એક કેમિસ્ટ્રી ઊભી કરી. અને આઈ થિંક લોકોને બહુ ગમશે આ કેમિસ્ટ્રી, કારણ કે આજ સુધી બે ભાઈઓનું બોન્ડ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવી રીતે બહાર નથી આવ્યું, જે હું આશા રાખું છું કે આ ફિલ્મમાં બહાર આવશે. તો યશ, હવે આ બંનેના બોન્ડ માટે તો કંઈ એટલી બહુ મહેનત જ નહીં કરવી પડી હોય. આપને તો એમનેમાં જ અમે દર વખતે હું હસતા રમતા જ જોતી હોઉં છું, તો એટલી કંઈ જરૂર નહીં પડી હોય કદાચ એમાં એક્ટિંગમાં પ્રેક્ટિસ કરવા માટે. અમને બંનેઓને બી એવું જ હતું કે આ કેમેસ્ટ્રી જે આપણે જે કરતા આવ્યા છીએ એનું એ જ થઈ જ જશે. બટ જ્યારે આ ફિલ્મ કરીને ત્યારે અમને ખબર પડી, અમને બંનેઓને ઇનફેક્ટ, કે ભાઈઓ અને મિત્રોની કેમેસ્ટ્રી ખાસી અલગ છે. એટલે ભાઈઓ આજે આપણે આપણા કઝિન્સ જોડે જે રીતે ઉછર્યા હોઈએ, કે જે રીતે રહ્યા હોઈએ, અને ઘરમાં રહેતો આપણો ભાઈ હોય તો એની સાથેની કેમેસ્ટ્રી ખાસી અલગ પડી જાય છે. એ પછી મિત્ર જેવી ટ્રીટમેન્ટ નથી હોતી. અને અમને બંનેઓને આમ બહુ આનંદ છે કે અમે આ ફિલ્મ અને આ કેમેસ્ટ્રી એક્સપ્લોર કરી, તો જેથી ઘણું એક્ટર તરીકે પણ એ રીતે ઘણું શીખવા મળ્યું કે દરેક એક નાનકડો બી ડિફરન્સ, ખાલી મિત્રની જગ્યાએ અમે ભાઈઓ છીએ એટલો નાનકડો ડિફરન્સ પણ કેટલા મેજર ચેન્જીસ લાવી દેતા હોય છે પરફોર્મન્સીસમાં. સો વી એક્સપ્લોર્ડ સો મચ. ઈશા, હવે આ બંનેની કેમિસ્ટ્રી જે તમે જોઈ રહ્યા છો, અને હવે તો તમારી પણ કેમિસ્ટ્રી આ લોકોની સાથે બહુ જ મસ્ત હશે, કારણ કે ફરી એક વખત ફિલ્મ કરી રહ્યા છો, તો ઓફ સ્ક્રીન કેવી મસ્તી ચાલતી હતી? એક સીનમાં મેં ટ્રેલરમાં જોયું છે કે આ બંને બાજતા દેખાઈ રહ્યા છો કદાચ એકબીજાને, તો એ બધા સીનમાં તો મજા આવી જતી હશે ને આ લોકોની વચ્ચે જ્યારે આવા સીન્સ હોય ત્યારે? એ સીન શૂટ કરતી વખતે યશ મારી પર પડવાનું હતું, અને યશ મારા પગ પર એનો ઘૂંટણ પડ્યો હતો. ઓકે, મતલબ ભૂલથી ખુલ્લા પગ પર એનો ઘૂંટણ પડ્યો, ને કેમેરા ટોપ એંગલ હતો, અને એ પડ્યો ને પછી મને તમ્મર આવી ગયા. એ સીન ના થયો, અને કદાચ એ વિડીયો ફૂટેજ છે જેમાં મારો ચહેરો ધીમે ધીમે લાલ થઈને આંખમાંથી આંસુ પડ્યા, અને કારણ કે એ ખુરશી પર એને પડવાનું હતું, અને અમારું પ્લાનિંગ હતું ફિક્સ, પણ હવે ખુરશી હલી, ઝઘડતા હતા અમે એકદમ નેચરલી, જેવા ભાઈઓ ઝઘડતા જે ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે પેલું. મારી કાન ખેંચ્યા, વાળ ખેંચ્યા, બધું જ કર્યું. અને એવો એ મારા આટલો એનું 80 કિલો વજન લઈને, એ મારા વધારે 80 કિલો વજન લઈને એ મારા પગ પર પડ્યો, અને હું સાચે સીન વીન બધું ભૂલી ગયો હતો થોડી વાર માટે. શું કે છે સીન માટે? એમાં એવું દેખાશે કે મિત્ર એકદમ એનર્જીમાં મારી ઉપર આમ લડી રહ્યો છે, આ તે અને અચાનક મિત્ર ઇનએક્ટિવ થઈ ગયો. અચાનક જાણે સ્વિચ પડી ગઈ હોય ને, અને ધીરે ધીરે એના એક્સપ્રેશન ચેન્જ થયા, અને પછી શું થયું તો એક્ઝેક્ટલી કેમ લાઈક તમને ફીલ થયું? શું ખુરશી પર બેઠો હતો અને મને તો ફીલ જ ના થયો, મને તો એને કીધું ત્યારે ખબર પડી. ખબર પડી કે હું કેમ ચૂપ થઈ ગયો, કેમ હું મારા જ સીનની એનર્જીમાં હતો, ને પછી આ ચૂપ થઈ ગયો તો હું બોખલાયો. મેં કીધું અલ્યા શું થયું? પછી એક થોડીક ગાળ નીકળી મને મિત્રના મોંમાંથી. પછી એને કીધું સાલા અવતાર. મેં એનું નામ અવતાર પાડેલું છે. અચ્છા, કેમ? એનું કોઈ ખાસ કારણ? તમે અવતાર ફિલ્મ જોઈ છે?
હા હા એમાં બધા કેવા તાડ જેવા લાંબા હ્યુજ હોય એટલે રાજેશ ખન્નાવાળી નહીં ને ના ના હા, okay. એવો એટલો તાડ જેવો આટલો લાંબો હા, એ અમિતાભ સમજી ગઈ. બચ્ચન સાહેબ એટલે- કરતા લાંબો છે એટલે નહીં આ તમારા પર પડ્યા પછી તમે આ નામ પાડ્યું કે પહેલેથી જ ના પાડ્યું પહેલેથી જ પહેલેથી બોલ્યું જ કારણ પાડેલું. કે એ બધે જ અથડાય અમે દિવસમાં શૂટિંગ કરતા હોઈએ તો કોઈ બી રૂમમાં કોઈ બી લટકતા બલ્બમાં દિવસમાં 2-3 વાર એ અથડાય એટલે એને વાગે જ માથામાં પગમાં એટલે હું એને કહેતો કે તું ઇન્ડિયન હાઇટ પ્રમાણે ઇન્ડિયન ઘરો પ્રમાણે જ સેટ નથી યશ મિત્રો જ્યારે બી આવે છે ને ત્યારે તમારા માટેની એક ખાસ વાત તો કહીને જ જાય છે એના પહેલા પણ એમણે જ્યારે મને એ વાત કરી હતી કે તમે સૌથી વધારે મસ્તી કરજો સૌથી વધારે મજાક કરવાવાળા જે કદાચ પોતે બી આપણને છે. જોઈને એવું લાગે પણ એમને ત્યારે પણ આ વાત ડિસ્ક્લોઝ કરી હતી અને આજે પણ એમને એક નવી વાત તમારી અવતાર વિશેની વાત ડિસ્ક્લોઝ કરી એ એટલે શરૂઆતમાં કેવું કે અમે લોકો જે પોળમાં શૂટ કરતા હતા તો હા. પોળમાં એક રૂમમાંથી બીજા રૂમમાં જવાનો જે દરવાજો હોય એ થોડોક નાનો હતો હમ. તો ત્યાં હું બહુ વારે ઘડીએ ભટકાતો હતો હવે કામ કરતા કારણ કે હોઈએ ને ત્યાં ત્યારે- થોડું નીચે હોય છે બધું હા, જ ડોર હવે કામ કરતા હોઈએ ત્યારે વિચારો બીજા 10 ચાલતા હોય તો ભૂલી જવાતું હતું અને એ રોજનો દરવાજો હતો તો શરૂઆતમાં મિત્રએ 1-2 દિવસ કન્સર્ન બતાવ્યો કે યાર યશ વાગી નથી ને આ તે અરે તને કઈ બરફ જેવું છે આ તે હા ત્રીજા દિવસે એને મને ગાળ દીધી બે સાલા બુદ્ધિ છે કે નહીં તને રોજ એક જ જગ્યાએ કઈ રીતે રોજ અથડાય? એક જગ્યાએ અથડાય તું પણ એ પણ કેટલું જોવે કેટલું ધ્યાન રાખે બાથરૂમના દરવાજામાં અથડાય કોઈને અને અમે રેડિયોઝમાં જઈએ ઇન્ટરવ્યુ ત્યાં બી એક ફિક્સ જગ્યા છે એક જગ્યાની જ્યાં એનું માથું એ લોકોને ખબર છે કે લાસ્ટ ટાઈમ તમે આવેલા ને ત્યારે અહીંયા જ અથડાયેલા હવે અહીંયા જે રીતે મિત્ર તમને જે રીતે ગાળ આપીને સમટાઈમ ગુસ્સે થાય છે ને એવો એક સીન મને આ પ્રોમોમાં જોવા મળે છે જેમાં બહુ જ ગુસ્સે થઈને અમને ગધેડી કહો છો એ સીન એકવાર આપણે જો તમે રિપીટ કરી શકો ને જ્યારે બી તમારામાં પેલું કંઈક આમ જાદુ નાખાય છે ને આમ જે દર્શન ચરીવાલા સર આપનામાં તમારામાં જ્યારે એમની સ્પીચ આવે છે એમનો ડાયલોગ ભાઈ એ સમયનો તમારો ડાયલોગ ખતરનાક અલગ જ લાગે છે બહુ જ મસ્ત એકવાર કંઈક થઈ શકે એ ડાયલોગ અરે ડાયલોગ યાદ નથી પણ તમે એકદમ ગુસ્સે થઈને કંઈક ઈશાને કહેતા હો એકના છો એક સવાલ પૂછે છે હા હા, હા મોબાઈલમાંથી બધી મેમરીઝ કાઢી નાખે એવું કંઈક છે હા. હા બધું ભૂસી નાખે તો કેન વી ડુ ધેટ અને અત્યાર સુધી બધું બરાબર હતું પણ જ્યારથી આ ફોન આવ્યો છે ત્યારથી મેમરીના નામે બધું યાદ કરાય આ ફોનમાંથી બધું ભૂસી નાખ ગધેડી હે શું કરે ભાષા બદલીને એકના એક સવાલ પૂછે છે હે શું વોટ બસ આવી જ કોમેડી આપણને આખી ફિલ્મમાં જોવા મળવાની છે ઈશા આપની અને યશની બોન્ડિંગ અને કેમિસ્ટ્રી માટે શું કહેશો 3 એક્કામાં અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ કામ કર્યું હતું અને એમાં લવ સ્ટોરી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી અને ભાઈબંધી વધારે ઇમ્પોર્ટન્ટ હતી તો ત્યારે અમારી એકચ્યુઅલી ભાઈબંધી થઈ ગઈ હતી અને આ લોકો બી એકચ્યુઅલી મને ભાઈબંધ જ ગણે છે વધારે ઓકે પડતા હા હા તો પણ જ્યારે આ સ્ક્રિપ્ટ આવી ત્યારે એવું લાગ્યું કે ઓકે આમાં એક સ્કોપ છે કારણ કે આમાં લવ સ્ટોરી વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એને તોડાવવા માટે જ જે હા, જે કંઈ પણ થઈ રહ્યું છે, થવાની છે exactly. એના લીધે થાય છે તો યસ એનું એક્સાઇટમેન્ટ હતું કે યશને હું બહુ સારી રીતે તો પહેલાં નથી ઓળખતી અને પણ 3 એક્કામાં કામ કર્યું હતું એટલે અને એમાં પ્રમોશન્સમાં અમે લોકો જોડે હતા તો એક મિત્રતા થઈ ગઈ અને પછી આખો સેટનો એક્સપિરિયન્સ તો સુંદર રહ્યો કારણ કે જ્યારે તમને સારા એક્ટર અને સારા ગિવ એન્ડ ટેક કારણ કે એક્ટિંગ તો બહુ જ ડિપેન્ડેબલ જોબ છે તમે એકલા કશું જ નથી કરી શકવાના તમને જો સામેવાળા એક્ટર તમને રિસ્પોન્સ નહીં આપે કે જે તમારા કેરેક્ટરને જોઈતો હોય તો તમારી બધી મહેનત પાણીમાં છે અને અમે આઈ થિંક જ્યારે રીડિંગ્સ અમારા શરૂ થયા હતા ને ત્યારે અમે જે વર્કશોપ્સને બધું કરી અને ડાયલોગ્સ બોલતા હતા ત્યારથી જ એક ડોનેશન પણ એવું એક પ્રેશર હોય ને કારણ કે પહેલા ફિલ્મમાં તો યશ તો પોતે હતા એટલે એમને એટલું બધું પ્રેશર ના હોય તમે એમની સાથે વાત કરતા હશો કે ફક્ત મહિલાઓ માટેમાં એમણે ઓલરેડી કામ કરેલું હતું અને તમે હવે આ ફિલ્મમાં હતા તો તમારી વચ્ચે ડિસ્કશન થતું હોય ને તમને પણ એક પ્રેશર હોય કે એક ઓલરેડી આ ફિલ્મ આવેલી છે અને એટલી બધી હિટ થઈ ગઈ ફિલ્મ તો એક પ્રેશર હોય કામ કરવાનું ના પ્રેશર એવું કંઈ નહોતું ફ્રેન્કલી કારણ કે ફિલ્મ જ આખી અલગ છે તો હા, વાર્તા અલગ છે, એટલે જ્યારે એવું અમે કંઈ હોય સેટ નહીં. ઉપર કામ કોઈ બી માણસ હતા સેટ ઉપર એ કોઈ દિવસ એમણે એવું નથી વિચાર્યું કે ફક્ત મહિલાઓના પ્રેશરથી અમે કામ કરી રહ્યા છે કારણ કે સેટ અલગ ફેમિલી અલગ સ્ક્રિપ્ટ અલગ ડિરેક્ટર્સ અને એક્ટર સેમ છે તો પ્રેશર તો ના ફીલ થાય અને ઇનફેક્ટ તમને વધારે મોટિવેશન મળે કારણ કે જ્યારે આટલી સરસ ફિલ્મ ઓલરેડી બહાર નીકળી ચૂકી હોય ને તમારે જ્યારે એના શું કહેવાય
એના પડખે ચાલવાનું હોય તો એક વધારે મોટિવેશન મળતું હોય છે કે હજી વધારે સારું કામ કરું. એક્ઝેક્ટલી. અને વધુ એક વાત જે આ ફિલ્મમાં સેમ છે એ છે આપણા બોલિવૂડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચન. કેવો રહ્યો એમની સાથે કામ કરવાનો અનુભવ મિત્ર? બેસ્ટ કેટલા એક્સાઇટેડ હતા? તમને ખ્યાલ હશે કે જ્યારે આજે જે શૂટ છે એ અમિતાભ બચ્ચન, જો કે એમની સાથે કદાચ સીન નથી આપ લોકોનો, પણ સ્ટીલ એ સેટ પર આવ્યા હશે, એમને મળવાનું થયું હશે, કેવો અનુભવ હતો? રાત જોઈ રાખી હતી અમને જ્યારથી ખબર પડી હતી કે બચ્ચન સાહેબ જોડે શૂટ ફાઇનલ થઈ ગયું છે. અને એમ કરતાં કરતાં દિવસો ગણતા આગલી રાત સુધી પહોંચી ગયા. પણ આગલી રાતે તો ફૂલ નર્વસનેસ, એન્ઝાયટી જે ગણો એ બધા ઇમોશન કિક ઇન થઈ ગયા. ત્યારે જલ્દી સૂઈ ગયેલા કે ભાઈ સવારે વહેલા ઉઠીને પહોંચી જઈશું સેટ પર. અને બસ પછી એ મોમેન્ટ આવ્યો જ્યારે એ આવ્યા અને અમે બધા ચૂપ થઈ ગયા હતા, એકદમ સૂન મારી ગયેલા. પછી ફોટોગ્રાફ્સ ક્લિક થયા, પછી એમને એક્ટિંગ કરતા જોયા આખો દિવસ. અને પછી ફાઇનલી એ મોમેન્ટ બી આવ્યો જ્યારે એમની જોડે પોસ્ટર શૂટમાં એમની બાજુમાં ઉભા રહ્યા. હા, ઓકે. અદ્ભુત છે મોમેન્ટ, કદાચ લાઈફના વન ઓફ ધ ટોપ 3 મોમેન્ટ્સમાં રહેશે જ. કે ભાઈ એઝ એન એક્ટર તમને એક સપનું હોય જ કે બચ્ચન સાહેબ જોડે કામ કરવું છે. હજુ એ બાકી છે ડાયલોગ્સ શેર કરવાના એમની જોડે, બટ ટાઈમ સ્પેન્ડ કર્યો. બટ એમને ઓબ્ઝર્વ કરવાનું પણ એક અલગ જ એક્સપિરિયન્સ રહ્યો. એક્ટિંગ કરતા જોયા અને ઓફકોર્સ થોડું ઘણું ઇન્ટરેક્શન પણ થયું, પોસ્ટર શૂટ કર્યું, તો બહુ મજા આવી. ઓકે, ઈશા, હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? તમે પણ એમને જોયા હશે, ઓબ્ઝર્વ હું કર્યા હશે. સ્પીચલેસ જ હતી. હું જેટલો ટાઈમ અમે લોકો સેટ ઉપર રહ્યા ત્યારે મારા મગજમાં બીજા બધા થોટ્સ ભૂસાઈ ગયા હતા અને હું ખાલી બચ્ચન સરને જોવામાં મંત્રમુગ્ધ હતી કે કઈ રીતે એક્ટિંગ કરે છે, કઈ રીતે બિહેવ કરે છે સેટ ઉપર, કઈ રીતે એમની લાઇન્સ બોલે છે, કે ટેકનિકલ અમુક વસ્તુઓ હોય એ બધું હું ખાલી નોટિસ કરતી હતી. ઓકે. યશને એટલે છેલ્લે પૂછ્યું કારણ કે એમને પહેલા પણ એકવાર કામ કર્યું ને કદાચ એ ફિલ્મમાં તો એક સીન પણ તમારે જોડે હતું ને અમિતાભ બચ્ચનજી સાથે, અને હવે ફરી મળવાનું થયું. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? મને બિલકુલ એવું નહોતું કે હું બીજી વખત મળી રહ્યો છું, એટલે જરા પણ એક્સાઇટમેન્ટ મારું ઓછું હોય કે હું એટલો જ એક્સાઇટેડ હતો અને એટલો જ નર્વસ પણ હતો. અને હું આ શબ્દમાં નથી વર્ણવી શકતો મારો અનુભવ. યશ ઇઝ ઓલરેડી અ સ્ટાર, એટલે તમે પોતે સ્ટાર છો, પણ સ્ટીલ અમિતાભ બચ્ચન જ્યારે ફરી વખત મળે ને, કોઈ સ્ટાર હા, એટલે ફરી વખત મળે ને ત્યારે મળવાનો એક્સપિરિયન્સ તો ખરો, પણ એવું પણ ને એમને પણ તમને ઓળખ્યા હોય, આવીને એ તમને વાત કરે, એ કેટલો અલગ અનુભવ હોય કારણ કે તમે પહેલા સીન કરેલું હોય એમની સાથે. એકચ્યુઅલી છે ને, જ્યારે અમારા ડિરેક્ટર ગયા ને નવી ફિલ્મ એટલે ફક્ત પુરુષો માટે સંભળાવા, ડિરેક્ટર અને પ્રોડ્યુસર, ત્યારે એમણે વાત કરી હતી કે એમણે મને લંબુ કહીને બે લંબુ એક સાથે. સો એમણે એવી વાત કરેલી કે અરે वो लंबू ही है क्या इस फिल्म में भी, નાઈસ. હા, उनसे मिलना होगा, चलो बढ़िया है याद है. તો એ મોમેન્ટ મારા માટે એટલે હજી પણ એટલું જ પ્રોપરલી યાદ છે જ્યારે મને જય અને વૈશલ શાહે એ વાત કીધી. સો આ એ મોટી વસ્તુ છે જ્યારે તમને બચ્ચન સાહેબ તમને સામેથી યાદ કરે. સો નાઈસ. મિત્ર, એવું કંઈ જ્યારે તમે એમને ઓબ્ઝર્વ કર્યા હશે અમિતાભ બચ્ચનજીને, એટલે એમ તો બહુ જ ઓછા સમય માટે હોય, પણ સ્ટીલ એ ફિલ્મમાં પણ હતા ને આમાં પણ છે, અને લોકો અમિતાભ બચ્ચનનું નામ પડે એટલે એક અલગ જ ઉત્સાહ એટલા સીનને જોવા માટે પણ લોકોનો હોય. તો તમે જે ઓબ્ઝર્વ કર્યું એમનાથી શું શીખવા જેવું લાગ્યું અમિતાભ? એમ તો ઘણી બધી વાતો શીખવા જેવી હશે, પણ તમારું પર્સનલ, તમે જ્યારે ફેસ ટુ ફેસ એમને જોયું ત્યારે? એક તો સખત બધું જ ખબર હતી એમને. એ જ્યારે સેટ પર આવ્યા ત્યારે કે એમનો રોલ શું છે, લાઈક સો પરફેક્ટ, લાઈક એવરીથિંગ વોઝ પ્લાન્ડ અકોર્ડિંગ ટુ હિમ. એમના પ્રમાણે બધું પ્લાન, એમના કપડાથી માંડીને જે બી અટાયર એ બધું પ્લાન્ડ હોય. એ એટલા વર્ષોથી કામ કરે છે. એમનો જે ટાઈમ હતો કોલ ટાઈમ, એનાથી 5 મિનિટ પહેલા હી વોઝ ઓલરેડી ઓન ઓહ, સેટ. નાઈસ. એટલે જે અમને ખબર હતી કે આટલા વાગે 9 વાગે આઈ થિંક એ પહોંચવા હતા, ટાઈમ ટુ ટાઈમ આવી ગયા પહેલા ઓકે. તરત બધાને મળીને ડિરેક્ટરને મળ્યા. પછી એ લોકોએ કહ્યું કે એમને તો ઓલમોસ્ટ સ્ક્રિપ્ટ બધી ખબર હતી. અને એનર્જી આ એજ પર આવીને એમણે આઈ થિંક એમનું શૂટ 3 કલાક અમારા પ્લાનિંગ કરતાં વહેલું બતાવી દીધું. હા, બધું જ એક્સ્ટ્રા શોર્ટ્સથી લઈને બધું જ. કારણ કે એટલે અમે તો ખોવાયેલા હતા. અમારી માટે તો એવું હતું કે આ તમે પેલું અભિભૂત થઈ જાઓ ને, એવો જ મોમેન્ટ હતો કે યાર આમને જોયા કરીએ, જેટલો સમય, જેટલા ટેક્સ, જેટલી વાર એમને. કારણ કે જ્યારે પહેલો ડાયલોગ બોલ્યા ને ત્યારે આખો મોટો આ સ્ટુડિયો હતો, આખો સ્ટુડિયો શાંત થઈ ગયેલો. બધા સૂન મૂન ચૂપ થઈ ગયેલા કે સાહેબ બોલ્યા, એમનો જે અવાજ પડ્યો, ઓ માય ગોડ, બધું બહુ શીખવાનું હતું. એક દિવસ અમારી માટે
બહુ વન ડે હતું ઈશા તમારું, એક દિવસનું હતું એમનું શૂટ, તો તમને શું શીખવા જેવું લાગ્યું એમનાથી? એ જ કે આટલા વર્ષોથી કામ કરતા આવ્યા છે, આટલા લેજેન્ડરી સ્ટાર હી ઇઝ, તો એમને એકચ્યુઅલી કામ કરવાનું, અને મને હમણાં જ અમારે વાત થઈ હતી કે અત્યારે એ બોનસ તરીકે જ કામ કરી રહ્યા છે, કે એ બીજા બધા માટે કામ કરી રહ્યા છે, કે મનથી બસ એમને જે કરવું છે એ જ કરી રહ્યા છે. તો એમાં જો આપણી ફિલ્મ કરી હોય તો એ આપણા માટે બહુ મોટી વાત કહેવાય. અને બીજું કે વેલ પ્રિપેર્ડ, ઓન ટાઈમ. જ્યારે આપણી જનરેશન, અમે લોકો અમુક વખતે લેટ પડી જતા હોઈએ છીએ, તો એ પ્રેપરેશન કેટલી ચોક્કસ હોવી જોઈએ એ ઘણું શીખવા મળ્યું. જી બિલકુલ. યશ, જેવી રીતે આ ફિલ્મમાં દર્શન જરીવાલાજી જે રીતે સુપર પાવર લઈને અહીંયા નીચે આવે છે, એવો ચાન્સ તમને મળે એટલે ઉપરથી પછી નીચે આવવાનો ચાન્સ, અહીંયાથી સુપર પાવર નહીં, એવો કંઈક ચાન્સ તમને મળે, તો એવું નથી કે કંઈક સારી વાત નહીં, પણ જે રીતે દર્શન જરીવાલા સર જે આ ફિલ્મમાં કરી રહ્યા છે કે ભાઈ મને આ બંનેના લગ્ન નથી જ થવા દેવા, એવું તમારે કંઈક કોમિક કરવું હોય તો શું કરો? ફની મિત્રને ટાર્ગેટ કરવું હોય તો વાંધો નહીં, તો તમે શું કરો? મેં એવું વિચાર્યું નહીં, પણ લકીલી એવી કોઈ અડચણો નથી કે જે મારે ભૂત બનીને સોલ્વ કરવી પડે. ઓકે, નાઇસ. એટલે હું ખુશ છું માણસ તરીકે અત્યારે. કોઈને હેરાન કરવા હોય સ્ટીલ? કોઈને હેરાન કરવા હોય તો હું ઓલરેડી આ બંનેઓને તો અત્યારે કરી જ રહ્યો છું પ્રમોશન્સ. એની માટે ભૂત બનવાની બી જરૂર નથી, કોઈ સુપર પાવરની બી જરૂર નથી. બિલકુલ. તો ચલો લાઈફમાં કંઈક કરવું હોય તો? ભૂત બનીને તો હું બધા નાની મોટી વસ્તુઓ કરું, કે આવીને કોઈના કાન ખેંચીને ડરાવું કે એવું કંઈક. બાકી મારી જોડે કંઈ છે નહીં યાર, હું બહુ ઇનોસન્ટ માણસ છું મેબી. ઓકે. આ બંનેના લુક, હા, એટલે એ લાઈન ઉપર તરત જ ઈશાના રિએક્શન મેં જોઈ લીધા. ઈશા, તમને જો એવો ચાન્સ મળે તો તમે શું કરો? હું તો જો ભૂત બની જ ગયા છે તો હવે તો કંઈ વેટ કે કંઈ લુક્સ કે કંઈ મારે ધ્યાન રાખવાની જરૂર ના હોય, તો બધું આવીને બધાનું જમવાનું ખાઈ જાય, ભૂતને ભૂખ ના લાગે, અને બધી રેસ્ટોરન્ટમાં જઈને હું ફ્રીમાં ખાવાનું ખાઈ લઉં. એ જ કહું છું કે સૌથી મોટો લોડ ઉતરે કે કોઈ મેન્ટેન જ નથી કરવાનું કશું, જો સૌથી વધારે લોડ હોય કાન ખેંચવા કરતા તો સારું જ હતું. એમાં એવું છે યશ, તમારો વાંક નથી, એમને થોડો સમય મળી ગયો વિચારવાનો, હા, એટલે એક્ઝેક્ટલી. ઓકે મિત્ર, તમને તો બહુ સમય હું મળે. બી આ બધી છૂછીઓ કરું જે લોકો, પણ હું સમાજ સેવા કરીશ. ઓ માય ગોડ, પણ હેરાન કરવાના છે મારે સમાજ એટલે હેરાન કરીશ એ લોકોને જે લોકો આડોડાઈ કરતા હશે, જેમ કે જે લોકો ખોટું સર્કેઝમ યુઝ કરતા હોય, જે લોકો કોઈને ધારો કે ટીચર્સને હેરાન કરીશ, જે લોકો છોકરાઓને મારતા હોય. કોઈ નાનપણથી કોઈ ટીચર ટાર્ગેટમાં છે કે ના, મારા પપ્પા ટીચરોને બહુ ખીજવાતા હતા, ઊંધું હતું, મને વઢે તો ઘરે જઈને રડું, પપ્પા એને ટીચરને વઢતા હતા. એટલે જરૂર જ નથી, તો પછી ભૂત બનીને તમારે ક્યાં જરૂર છે કરવાની? ટીચરોને હું એમનો હાથ આગળ ધરતી છોકરાઓ ફૂટપટ્ટી મરાવડાવીશ. ઓકે, આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 23 ઓગસ્ટના. ગુજરાતીઓને, આપણા ગુજરાતને, અને હા તો મને નથી લાગતું કે ઓનલી હવે ગુજરાતમાં જ હોય, અમિતાભ બચ્ચનજી હોય જે ફિલ્મમાં, બધા જ આ ફિલ્મો જોવા માટે એકદમ આતુર છે. સ્ટીલ તમે શું કહેવા માંગશો તમામ આપણા દર્શકોને આ ફિલ્મને જોવા માટે? તહેવારોના દિવસોમાં આ ફિલ્મ અમારી આવી રહી છે ફક્ત પુરુષો માટે, તો આપણે બધા જોડે સેલિબ્રેટ કરીએ 23 ઓગસ્ટે. ઓકે ઈશાજી, તમે શું કહેવા માંગશો ફિલ્મ માટે? 23 ઓગસ્ટે આવી રહી છે ફક્ત પુરુષો માટે, અને તમારા ફેમિલી સાથે આ જન્માષ્ટમીએ બસ આ સરસ મજાની ફિલ્મ માણો, અને એકવાર નહીં, બે વાર નહીં, ઘણી બધી વાર જોશો તમે, કારણ કે એક લાઇટ હાર્ટેડ ફન ફેમિલી એન્ટરટેનર જેવી આ ફિલ્મ છે, જેમાંથી થોડુંક તમને કંઈક શીખવા મળશે. ઓકે મિત્ર, તમે શું કહેવા માંગો છો, મેસેજ આપશો દર્શકોને? એક અઠવાડિયું બાકી છે 23 ઓગસ્ટને, અને ફિલ્મ રિલીઝ થશે શુક્રવારે, તો તમારું આખું ફેમિલી લઈને પહોંચી જજો, કારણ કે અમે લોકો તમને બહુ જ જલસા કરાવવાના છે, બહુ હસાવવાના છે, થોડું ઘણું ક્યાંક રડાવીશું, પણ એમાં પણ તમને મજા જ આવશે. એટલે ફેમિલી જોડે જોવાય એવી અને વારંવાર જોવાય એવી ફિલ્મ છે, અને નામ ભલે ફક્ત પુરુષો માટે છે, ફિલ્મ બધા માટે છે. 23 તારીખે શુક્રવારથી ફિલ્મ તમારી છે. યસ, બિલકુલ. અને અત્યારે જેટલો ઉત્સાહ આપ લોકોમાં જોવા મળ્યો છે એના પરથી તો ઘણી બધી એવી વાતો જાણવા મળી છે કે જેના કારણે પણ આ ફિલ્મ જોવા માટે લોકો હવે વધુ આતુર જોવા મળશે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. મિત્ર ઈશા, યશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર ધીસ ફિલ્મ. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, આપણે વાત કરી છે ફક્ત પુરુષો માટેની આ ફિલ્મ. નામ છે પુરુષો માટે, પણ જે રીતે આપણે સ્ટારકાસ્ટ સાથે પણ વાત કરી, બધાની માટે આ ફિલ્મ છે. બધાને એક મેસેજ પણ મળશે ને બધા જ હસીશું, બધા જ રડીશું ભેગા મળીને 23મી ઓગસ્ટે. અત્યારે આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.